કાળુ બાપુ હવનું સારું કરે એવી શુભેચ્છા કરું છું. તો જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને આજે જ જવાનું છે ફરવા. ક્યાં ફરવા જવાનું છે એ વિડીયોમાં બના રહેજો, આગળ તમને જણાવશું. અને આજે પૂનમ છે એટલે મને ફરવા લઈ જાય છે એટલે હવે જવાનું છે ફરવા. હાલો બધા મિત્રો ફરવા. તો વિડીયોમાં બના રહેજો. તડકો બહુ લાગે છે એટલે આપણે પેલા સુંદરી બાંધી વાળી પછી જઈએ. મોઢે બોઢે બાંધે તડકો ન લાગે. Swimming pool. સરસ મજાનું મંદિર છે. જો તમે ન આવ્યા હોય તો તમે પણ એકવાર આવો દર્શન કરવા. જો મસ્ત મજાનો બગીચો છે. જો કેવો સરસ બગીચો છે. એમ થાય કે અહીંયા સુઈ જવું છે. જો મોરનો પણ અવાજ આવે છે. આ લોકેશન મિત્રો તમને યાદ જ હશે કે આજથી 1 વર્ષ પહેલાં યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કર્યું હતું મિત્રો. અને ફર્સ્ટ બ્લોગ અમે અહીંથી જ ઉતાર્યો હતો. પહેલો બ્લોગ અમે અહીંયા જ ઉતાર્યો. તો તમે પણ આવો અને તમે પણ બ્લોગ બનાવો. સરસ મજાનું મંદિર છે, ખૂબ સરસ શૂટિંગ આવશે અને તમારો વિડીયો પણ બહુ સરસ બનશે. એક નંબર લોકેશન આવશે મિત્રો. આપણે જે ઉપર પણ જવાનું છે મંદિરે દર્શન કરવા. તો હાલો બધાએ દર્શન કરવા. ત્યારે તો એમ કહેવાય કે મંદિરનું કામ શરૂ હતું, અત્યારે એમ કહેવાય કે મંદિરનું કામ પણ પૂરું થઈ ગયું છે. તો હવે આપણે ફરીથી દર્શન કરવા આવી ગયા છીએ. તો આપણે જો અડધે પહોંચી ગયા છીએ દાદરા ચડીને. ખૂબ તડકો લાગ્યો છે એટલે ઘડીક વાર હવે ઊભા રહી ગયા છીએ. તો આમ નીચે પણ નજારો સરસ આવે છે. એમ કહેવાય કે આખો દી ફર્યા હોય ને તો થાક જ ન લાગે, પણ તડકાના લીધે થોડોક થાક લાગે છે. તો ચાલો ઊભી ઓલા રહી ગઈ તું, થાકી ગઈ? હા, બહુ તડકો લાગે છે. હજી તો મિત્રો આપણે અડધે પહોંચી ગયા છીએ, તોય થાકી ગયા અત્યારમાં. હજી અડધે ચડવાનું બાકી છે. જોઈ શકો છો લોકેશન મિત્રો.
આ કુંડું કેવું છે અને આ રોપ કેવો છે ને એ કોમેન્ટમાં કહેજો, કેટલું સરસ લાગે છે. જો તમારે પણ આવું કુંડું ઘરે વાવવા લઈ જવું છે, આપણે લઈ જવું છે એક. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ફેમસ જગ્યાએ મિત્રો અત્યારે સવી. તો કોને કોને ખબર છે આ કઈ જગ્યા છે મિત્રો, કોમેન્ટમાં જરૂર કહેજો. આ ડેમનું નામ પણ શું છે. અને મિત્રો જ્યારે બહુ પાણી આવે ત્યારે આ જોઈ શકો છો મંદિર વચમાં છે. હજી કેટલું પાણી આવે તો એને કાંઈ નથી થતું મિત્રો. અને આ કયું મંદિર છે, શાનું મંદિર છે, કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો, કોને કોને ખબર છે.
તો મિત્રો આપણે અહીંયા ઉપર પહોંચી ગયા છીએ મિત્રો, અને પ્રદર્શન ચાલુ છે મિત્રો. અને મિત્રો ફોટા વિડીયો શૂટિંગ અલાઉડ નથી મિત્રો, એના માટે આપણે અંદરનું શૂટિંગ નથી લીધું. બાકી બહુ મસ્ત જગ્યા છે અને જોવાલાયક સ્થળ છે મિત્રો. બહુ જ સારું છે, અંદર જોવાનું પણ બહુ મજા આવી જોવાની મિત્રો. તમે પણ બધા આવો એકવાર. અને કોણ કોણ આવી કોમેન્ટમાં જરૂર જણાવજો મને મિત્રો, અને કયા ગામથી જોવો છો વિડીયો એ પણ જણાવજો. સ્વિમિંગ પુલ.